ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો હવે આપણે આપણા ચેપ્ટર 7 ની અંદર સ્વાધ્યાય 7.1 માં દાખલા નંબર 3 લઈએ છીએ. દાખલા નંબર 3 માં તમે જોશો બુકની અંદર રકમ તો એવું આપ્યું છે કે 3 બિંદુઓના યામ આપેલા છે અને આપણે ચેક કરવાનું છે કે આ બિંદુઓ સમરેખ છે કે નથી. બરાબર છે? બિંદુઓ સમરેખ છે કે કેમ એ પ્રસ્થાપિત કરો. પ્રસ્થાપિત કરો મતલબ કે આપણે ચકાસવાનું છે કે 3 બિંદુઓ સમરેખ છે કે નહીં. સમરેખ છે કે નહીં એનો મતલબ એમ કે 3 બિંદુઓ એક રેખામાં આવશે કે નહીં આવશે. જોઈ લઈએ ચાલો. ભાઈ એના માટે આપણે એક કામ કરીએ જે 3 બિંદુ આપેલા છે એના યામ એટલે કે એના જે બિંદુ છે એના નામ ધારી લઈએ. કે ભાઈ ધારો કે બિંદુ આ જે પહેલું છે 1 5 એનું એ નામ આપી દઈએ. આ જે છે તે બિંદુ B અને બિંદુ C. બરાબર છે? આ રીતે છે. હવે આ 3 જણ સમરેખ છે કે નહીં, એક સમાન રેખા પર એક સીધી લીટી પર આવશે કે નહીં આવશે ચેક કરવાનું છે. તો એના માટે આપણે બધા બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું પડશે. એના માટે આપણે કામ ચાલુ કરીએ. જુઓ, સૌથી પહેલા શોધી કાઢીએ AB નો વર્ગ એટલે કે બિંદુ A અને બિંદુ B વચ્ચેનું અંતર. તો સૂત્ર આપણે ખબર છે તે પ્રમાણે x1 x2 લખો કે x2 x1 લખો એ ફરક નથી પડવાનો. તો આપણે આમ સાદી રીતે પણ લખી શકીએ સૂત્ર માન્યા વગર કે 1 - 2 નો વર્ગ. તમે સૂત્ર લખીને કામ કરશો તો પણ કોઈ વાંધો નથી આવવાનો. બરાબર? પણ મોઢા આપી શકીએ એવું છે. જો હવે બરાબર છે. વત્તા જો અહીં છે 1 - 2 નો વર્ગ તો ત્યારબાદ આવશે 5 - 3 નો વર્ગ. ચાલો ગણતરી કરીએ. 1 માંથી 2 બાદ કરો -1 નો વર્ગ કરો એટલે +1. ત્યાર પછી 5 માંથી 3 બાદ કરો 2 નો વર્ગ કરો એટલે 4. તો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીએ 5. પણ આ જે કિંમત મળે છે આપણે વિદ્યાર્થી મિત્રો એ AB ના વર્ગની મળે છે. જ્યારે આપણે વર્ગમૂળ કાઢવું પડશે, વર્ગને સામે મોકલો, 5 નું વર્ગમૂળ કાઢીએ જવાબ આવશે 2.24 આશરે. બરાબર છે? 5 નું વર્ગમૂળ 2.24 યાદ રાખો. હવે આગળ વધીએ. બીજા બે બિંદુ વચ્ચેનું અંતર શોધીએ. માની લો કે ભાઈ બિંદુ B અને બિંદુ C સુધીનું અંતર લાવવું છે. તો લખીશું કે ભાઈ તેમજ BC નો વર્ગ એટલે કે 2. હવે ખાસ ધ્યાન રાખજો 2 પછી માઈનસ નું ચિહ્ન કરવાનું અને ત્યારબાદ ફરીથી આવે છે -2 જેને અલગથી લખવાનો કૌંસની અંદર ને ત્યાર પછી વર્ગ પછી પ્લસ અહીંથી આવશે 3 ત્યાર પછી માઈનસ નું ચિહ્ન અને ત્યારબાદ આવશે ફરીથી -11 કૌંસ પૂરો આખાનો વર્ગ. હવે આપણે આગળ વધીએ તો આ 2 માઈનસ ની નિશાની ભેગી થઈ જશે પ્લસ થઈ જશે. એવી રીતે બાજુના કૌંસમાં પણ માઈનસ પ્લસ થઈ જશે. સરવાળો કરીએ 2 ને 2 4 નો વર્ગ કરો એટલે 16. સરવાળો કરીએ 11 ને 3 14 નો વર્ગ 196. સરવાળો કરો 196 માં તમે 16 ઉમેરશો 212. પણ આ તો BC નો વર્ગ મળ્યો એટલે આપણે શું કરવું પડશે ભાઈ? BC બરાબર જે કિંમત શોધવાના છે વર્ગને સામે મોકલીએ વર્ગમૂળ કરવું પડશે. 212 નું વર્ગમૂળ આપણે કાઢીશું તો જવાબ આવશે 14.56. આ બધી જે કિંમતો હું લખી રહ્યો છું તે આશરે કિંમતો છે. બરાબર ને? કારણ કે આ 212 નો વર્ગમૂળ આમ નહીં નીકળે, આશરે કિંમત છે. આપણે આગળ વધીએ. AB નો વર્ગ શોધી નાખ્યો, BC નો વર્ગ શોધી નાખ્યો. હવે આપણે શોધીએ AC નો વર્ગ એટલે કે બિંદુ A અને બિંદુ C સુધીનો. તો લખીએ કે ભાઈ અને AC નો વર્ગ બરાબર 1 ઓછા કૌંસ પૂરો આખાનો વર્ગ ત્યાર પછી વત્તા 5 ઓછા 11 કૌંસ પૂરો આખાનો વર્ગ. આ ગણતરીને આપણે આગળ વધારીએ તો આમ થશે કે ભાઈ 1 ત્યાર પછી માઈનસ પ્લસ થશે 1 + 2 આખાનો વર્ગ ત્યાર પછી પ્લસ આ છે 5 માઈનસ પ્લસ થશે પાછળ આવશે 11 આખાનો વર્ગ. ગણતરી હજુ આગળ વધારીએ 1 ને 2 3 નો વર્ગ 9 11 ને 5 16 નો વર્ગ 256. સરવાળો કરો એટલે 265. વર્ગમૂળ કાઢવું પડશે. AC બરાબર વર્ગમૂળમાં 265 નું વર્ગમૂળ કાઢશો જવાબ મળશે 16.28.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું ચેક કરવાનું છે કે શું આ ત્રણે ત્રણ બિંદુઓ એક રેખા પર હોઈ શકે કે નહીં હોઈ શકે. તો એના માટે તમે એ ચેક કરો કે આમાં કયા બે બિંદુ વચ્ચેનું અંતર સૌથી વધારે છે, કારણ કે ત્રણ બિંદુઓની વાત છે. તો ત્રણ બિંદુ પૈકી એક બિંદુ કાં તો બિંદુ A કાં તો બિંદુ B કાં તો બિંદુ C વચ્ચે હશે, બરાબર ને, અને બાકીના બે બિંદુઓ સાઈડ પર કોર્નર પર હશે. તો આપણે એક મતલબ માટે ચેક કરી રહ્યા કે કયા બે બિંદુ વચ્ચેનું અંતર સૌથી વધારે છે ચેક કરીએ. તો આમાં તમે જોઈ શકશો કે બિંદુ A અને બિંદુ C નું અંતર સૌથી વધારે છે. તો આપણે એવું કદાચ વિચારી શકીએ કે કદાચ બિંદુ A એક રેખા પર હોય તો બિંદુ A આ જગ્યા ઉપર હોય અને બિંદુ C આ જગ્યા ઉપર હોય. બે જણા વચ્ચેનું અંતર 16.28 છે. તો બિંદુ B વિદ્યાર્થી મિત્રો ક્યાં હશે? આ બેની વચ્ચે ગમે ત્યાં. તો આપણે જરા ચેક કરીએ કે સમરેખ બનશે કે નહીં બનશે. કઈ રીતે ચેક કરીએ તો બધા માપ લખીએ. જે રીતે મેં માપ લખ્યો AC નું 16.28. હવે જો BC નું માપ 14 પોઈન્ટ કેટલા છે? 56. અને ત્યાર પછી AB નું માપ છે 2.24. તો વિદ્યાર્થી મિત્રો તમે આરામથી સમજી ગયા હશો કે જો આ ત્રણ બિંદુ સમરેખ હોય ને તો આ બે જણાનો સરવાળો એટલે કે બિંદુ A થી B નો અંતર અને બિંદુ B થી C નું અંતર, આ બંને અંતરનો સરવાળો 16.28 થવો જોઈએ, જે થતો નથી. સરવાળો કરો ને, જો 2.24 14.56 સરવાળો કરો, અહીં 0 10 થાય એટલે વધી પડે 1 8 બરાબર છે 14 એટલે 16.80 ની જગ્યા પર મને AC નું માપ તો 16.28 મળે છે. બરાબર ને? તમે વિદ્યાર્થી મિત્રો ચેક કરી લો કે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો નથી. મતલબ કે આ ત્રણ બિંદુ સમરેખ તો ના જ હોય. સમરેખ હોય તો સીધો હિસાબ હોય. ધારો કે ત્રણ બિંદુ સમરેખ હોય, A B C, આ માપ 10 હોય, આ માપ 20 હોય, A થી B નું માપ 10 હોય, B થી C નું માપ 20 હોય, તો A થી C નું માપ 30 થાય જ તો જ આ બિંદુઓ સમરેખ કહેવાય, નહીં તો ના કહેવાય. અહીં એવો સરવાળો એડજસ્ટ થતો નથી, માટે આપણે લખીશું કે ભાઈ આ જગ્યા પર ત્રણ બિંદુઓ સમરેખ નથી. એને એક્ઝેક્ટલી લખવાનું કેવી રીતે છે તે સમજી લઈએ કે ભાઈ અહીં કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના અંતરનો સરવાળો ત્રીજા અહીં કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના અંતરનો સરવાળો ત્રીજા બિંદુઓના અંતરના સરવાળા જેટલો થતો નથી. માટે બિંદુઓ સમરેખ નથી. હવે દાખલો નંબર 4. દાખલા નંબર 4 માં વિદ્યાર્થી મિત્રો જે રકમ છે તે તમારે ચોપડીની અંદર જોવી ખાસ જરૂરી છે, કારણ કે એવું આલેખ સ્વરૂપમાં એક રકમ આપેલી છે. જુઓ શું કહે છે રકમમાં, સમજો કે એક વર્ગખંડમાં 4 મિત્રો છે અને 4 મિત્રો આકૃતિ 7.8 માં દર્શાવેલ બિંદુઓ A B C અને D દ્વારા દર્શાવેલ સ્થાન પર છે. હવે તમે બુક લઈ લો અને બુકની અંદર ફોટો જુઓ, આકૃતિ જુઓ 7.8. એમ સમજો કે બિંદુ જે છે A B C અને D ત્યાં 4 મિત્રો બેઠેલા છે. હવે બિંદુ A જે ખરું એના યામ તમને આમ જોજો તો રકમમાં નથી આપ્યા, આલેખ પરથી શોધવાના છે. તો એ કામ એકદમ સિમ્પલ છે, 9મા ધોરણથી આપણે કરીએ છીએ. બિંદુ A છે ખરું એટલે લખતો તમે x યામ જોશો તો તમને મળશે 3. બિંદુ A નો x યામ 3 રહેશે અને એનો y યામ 4 રહેશે. એટલે મેં બિંદુ A ના યામ લખ્યા 3 અલ્પવિરામ 4. સોરી, ભૂલના આમાંથી દાખલા નંબર 5 શરૂ થઈ ગયો સાહેબ.
અને આપણે દાખલો નંબર પહેલા કયો જોવાનો છે 4 જોવાનો છે તો પછી જોઈ લઈએ પહેલા દાખલો નંબર 5 શરૂ થઈ ગયો છે તો એની પર જરા ફટાફટ નજર મારી લઈએ આ દાખલો પછી સમજાવો બરાબર છે પાંચમી રકમ છે ભાઈ પેલા વિદ્યાર્થી બેઠેલા છે એમાં બિંદુ A જે છે ને અહીંયા આપણને x યામ 3 મળ્યો અને y યામ 4 મળ્યો ત્યાર પછી બિંદુ B જુઓ તો બિંદુ B નો x યામ તમને 6 મળશે અને y યામ 7 મળશે ત્યાર પછી બિંદુ C જુઓ એનો x યામ 9 છે અને y યામ 4 છે એટલે મેં યામ લખી દીધા બધા બિંદુઓના ત્યારે બિંદુ D જુઓ એનો x યામ 6 છે અને y યામ 1 છે હવે ખાસ સાંભળજો આ રીતે બધા બેઠા છે તો ચંપા નામની વિદ્યાર્થીને કઈ બોલે છે કે ચંપા અને ચમેલીની કઈ વાત છે જુઓ શું કહે છે કે ચંપા અને ચમેલી વર્ગમાં આવી એ લોકો આ રીતે વર્ગમાં આવ્યા ક્લાસરૂમ છે બગીચો પણ નથી એમ માની લો કે ભાઈ ક્લાસરૂમમાં આવ્યા અને ચંપા અને ચમેલી બે જણા એન્ટર થયા 4 જણ બેઠેલા છે તો ચંપા એવું કીધું કે આ 4 જણ બેઠા છે તો ચોરસ બને છે ચમેલી એવું કહે છે કે નથી બનતું તો હવે સવાલનો જવાબ આપણે શોધવાનો છે કે ચંપા સાચી છે કે ચમેલી સાચી છે ચાર મિત્ર વર્ગખંડમાં ઓલરેડી આ રીતે કંઈક તમને ગ્રાફ બતાવ્યો પ્રમાણે બેઠેલા છે અને અહીંયા મેં લઈ લીધા ચંપાએ એવું કહ્યું કે આ 4 જણ ચોરસ બનાવે છે બેસીને ચમેલી કઈ મને નથી લાગતું તો હવે ફેસલો આપણે કરવાનો છે કે ચંપા સાચી કે ચમેલી સાચી ચોરસ બની ગયો તો ચંપા સાચી ચોરસ ના બને તો ચમેલી સાચી એના માટે ફટાફટ આ ચોરસ બનશે કે નહીં બનશે એના માટે ફટાફટ અંતર સૂત્ર મારીએ સૌથી પહેલા આપણે શોધી કાઢીએ AB નો વર્ગ AB નો વર્ગ તમે અહીંથી સમજી શકતા હશો કે 3 - 6 નો વર્ગ ત્યાર પછી 4 - 7 નો વર્ગ એકદમ ઈઝી અંતર સૂત્ર છે 3 માંથી 6 બાદ કરો -3 -3 નો વર્ગ કરો એટલે 9 થાય 4 માંથી 7 બાદ કરો -3 એનો વર્ગ કરો 9 સરવાળો કરો 9 ને 9 18 AB નો વર્ગ 18 હોય તો AB ની કિંમત વર્ગમૂળમાં 18 નો વર્ગમૂળ નીકળી શકે 3 વર્ગમૂળમાં 2 જો આ રીતે લખી શકાય 18 એટલે કે 9 દુ 18 એમાં 9 નું વર્ગમૂળ 3 અને 2 નું વર્ગમૂળ નહીં નીકળે તો 3 વર્ગમૂળમાં 2 એમ ના એવી રીતે હવે આપણે BC નો વર્ગ શોધી કાઢીએ તો સૂત્ર આમ બનશે 6 - 9 આખાનો વર્ગ ત્યાર પછી વત્તા 7 - 4 આખાનો વર્ગ 6 માંથી 9 બાદ કરો -3 નો વર્ગ 9 7 માંથી 4 બાદ કરો 3 નો વર્ગ 9 9 ને 9 18 નો વર્ગમૂળ કાઢો એક વખત મેં વર્ગમૂળ કાઢ્યું છે ડાયરેક્ટ લખી શકીએ કે ભાઈ 3 વર્ગમૂળ માં ત્યાર પછી આપણે CD નો વર્ગ શોધીએ તો 9 - 6 નો વર્ગ 4 - 1 નો વર્ગ 9 માંથી 6 જાય 3 3 નો વર્ગ 9 4 માંથી 1 જાય 3 નો વર્ગ 9 9 ને 9 18 નો વર્ગમૂળ કાઢો એટલે 3 વર્ગમૂળમાં 2 ત્યાર પછી આપણે ચોથી બાજુ AD નો વર્ગ શોધી નાખીએ 3 - 6 નો વર્ગ 4 - 1 નો વર્ગ 3 માંથી 6 બાદ કરો -3 નો વર્ગ 9 4 માંથી 1 બાદ કરો 3 નો વર્ગ 9 9 ને 9 18 નો વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 2 હવે વિદ્યાર્થી મિત્રો તમે તરત એવું કહેશો કે સર ચોરસ બનશે તે વાત ખોટી અહીં હજુ તો ફક્ત અને ફક્ત 4 બાજુઓના માપ સરખા આપ્યા છે એક એવો ચતુષ્કોણ કે જેની પહેલી બાજુ AB બીજી બાજુ BC ત્રીજી બાજુ CD અને ચોથી બાજુ AD 4 બાજુના માપ સમાન છે અને વિદ્યાર્થી મિત્રો 4 બાજુના માપ સમાન થવાથી ચોરસ બનશે એની ગેરંટી ડાયરેક્ટ લઈ ના શકાય કારણ કે યાદ કરો આપણે નાના ધોરણોમાં સમબાજુ ચતુષ્કોણ પણ શીખ્યા છે તો સમબાજુ ચતુષ્કોણની શું વ્યાખ્યા છે કે ભાઈ જે ચતુષ્કોણની 4 બાજુ સરખી એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય આ એક સમબાજુ ચતુષ્કોણ છે એવું માની લો પણ આ ચોરસ નથી તો ચોરસ લાવવા માટે તમે ખાસ સમજી શકતા હશો કે મારે ચોરસના બીજા પણ કોઈ ગુણધર્મની વાત કરવી પડશે બરાબર છે હવે આપણે નાના ધોરણમાં શીખી ગયા છે કે ચોરસનો એક ગુણધર્મ કેવો છે ખબર છે કે ચોરસના છે ને બંને વિકર્ણના માપ પણ સરખા હોય આ બંનેમાં સરખું શું આ ચોરસ છે આ સમબાજુ ચતુષ્કોણ છે બંનેમાં સરખો શું ગુણધર્મ બંનેમાં સરખો ગુણધર્મ એવો હોય કે આમાં પણ 4 બાજુ સમાન આમાં પણ 4 બાજુ સમાન બંનેમાં અલગ શું તો બંનેમાં અલગ એ કે તમે આના વિકર્ણ લેશો ને તો બંને વિકર્ણના માપ અલગ હોય જ્યારે ચોરસ હોય ને તો આપણે નાનપણથી ખ્યાલ છે કે ચોરસની અંદર બંને વિકર્ણના માપ સરખા થાય
મને સાબિત કરવું છે કે આ ચોરસ છે કે નહીં, તો મારે એના વિકર્ણ પર નજર કરવી પડશે. જો બે વિકર્ણના માપ પણ સરખા નીકળ્યા ને તો સમજી લેજો કે ચોરસ, અને જો બે વિકર્ણના માપ સરખા નહીં નીકળ્યા તો એમ સમજી લેજો કે સમબાજુ ચતુષ્કોણ. જો ફટાફટ નજર કરીએ શું કીધું. હવે આપણે વિકર્ણ શોધીએ. પહેલો વિકર્ણ એનો AC થશે ચતુષ્કોણમાં, તો હવે આપણે AC શોધી કાઢીએ. AC નો વર્ગ બરાબર એ આ રહ્યો બિંદુ C આ રહ્યો બિંદુ 3 - 9 નો વર્ગ, ત્યાર પછી 4 - 4 નો વર્ગ. ચાલો AC નો વર્ગ બરાબર 3 - 9 નો વર્ગ, ત્યાર પછી 4 - 4 નો વર્ગ. 3 માંથી 9 બાદ કરો તો 6 નો વર્ગ 36. 4 માંથી 4 બાદ કરો એટલે 0. 4 કરો 36. એના AC નો વર્ગ 36 હોય તો AC ની કિંમત 6. આમાં પહેલા વિકર્ણનું માપ 6 આવ્યું. બીજા વિકર્ણનું માપ શોધીએ. બીજો વિકર્ણ એટલે કે BD. BD નો વર્ગ બરાબર આ રહ્યો B, આ રહ્યો બિંદુ D. 6 માંથી 6 બાદ કરો વર્ગ કરવાનો, ત્યાર પછી 7 - 1 નો વર્ગ કરવાનો. 6 માંથી 6 બાદ કરો એટલે 0. 7 માંથી 1 ગયો 6. 6 નો વર્ગ 36. BD નો વર્ગ 36 હોય તો BD ની કિંમત શોધવાના. વિદ્યાર્થી મિત્રો ચેક કરી લો કે બંને વિકર્ણના માપ પણ સરખા, મતલબ કે આ ચોરસ બનવાનો, મતલબ કે ચંપા સાચી, ચમેલી ખોટી. ખાલી ચાર બાજુઓ સમાન થઈ જવાથી આકૃતિ ચોરસ બને છે એવું જરૂરી નથી. આ ખાસ ધ્યાન રાખજો. ચોરસ ત્યારે જ બને કે જ્યારે ચાર બાજુના માપ પણ સરખા હોય, એના બંને વિકર્ણોના માપ પણ સરખા હોય. બીજા પણ ચોરસના ગુણધર્મ છે કે ભાઈ એના ચાર ખૂણા પણ કાટખૂણા હોય. પણ અત્યારે આ ચેપ્ટરમાં આપણે આ બે ગુણધર્મનો ઉપયોગ કરીશું. કયા બે ગુણધર્મનો તમે દેખું છે તે પ્રમાણે જોઈ લો ફરીથી કે ભાઈ અહીં આ જે ચતુષ્કોણ છે એની ચાર બાજુઓ સમાન તેમજ બંને વિકર્ણ પણ સમાન, એટલે આ જે ચતુષ્કોણ ABCD છે ચોરસ બને, મતલબ કે ચંપા સાચી છે. આ પાંચમો દાખલો જોઈ લીધો. હવે આપણે દાખલો નંબર 4 લઈ લઈએ. ચલો ફટાફટ. દાખલા નંબર 4 માં મને 3 બિંદુ આપેલા છે અને ચેક કરવાનું છે કે આ સમદ્વિબાજુ ત્રિકોણ હોઈ શકે કે નહીં હોઈ શકે. એટલે આ શિરોબિંદુ સમદ્વિબાજુ ત્રિકોણના હોઈ શકે કે નહીં હોઈ શકે. સમદ્વિબાજુ ત્રિકોણની વ્યાખ્યા એમ કહે છે કે જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો જરા ફટાફટ ચેક કરી લઈએ કે ભાઈ બે બાજુના માપ સરખા નીકળે છે કે નથી નીકળતા. એના માટે આપણે ધારી લઈએ કે ધારો કે પહેલું બિંદુ A, એના નામ જે બુકમાં આપેલા છે તે, પછી આ બિંદુ B અને ત્રીજો આ બિંદુ C. ફટાફટ આપણે AB નો વર્ગ શોધીએ. 5 - 6 નો વર્ગ, ત્યાર પછી -2 - 4 નો વર્ગ. 5 માંથી 6 બાદ કરો એટલે કે -1 -1 નો વર્ગ 1. માઈનસ માઈનસ પ્લસ કરવાના, 4 ને 2 -6 થાય. -6 નો વર્ગ 36, 1 ઉમેરો 37. AB નો વર્ગ 37, મતલબ AB ની કિંમત વર્ગમૂળમાં 37. 37 નો વર્ગમૂળ કાઢવાની જરૂર નથી, રહેવા દો આપણે. આગળ વધીએ. BC નો વર્ગ એટલે કે 6 - 7 નો વર્ગ, ત્યાર પછી 4 માઈનસ -2 નો વર્ગ. તો આ પ્લસ થઈ જશે. આ પ્લસ થશે એટલે 4 ને 2 6 થવાના. 6 નો વર્ગ 36. જ્યારે આગળ 6 માંથી 7 બાદ કરો -1 નો વર્ગ 1. સરવાળો કરો 36 ને 37. વર્ગમૂળ કાઢો એટલે વર્ગમૂળમાં 37. જો બે બાજુના માપ સરખા જ આવ્યા, પણ હવે ત્રીજી બાજુ પણ ચેક કરવી પડે. જો ત્રીજી બાજુનું માપ પણ આટલું જ નીકળે ને તો આ ત્રિકોણ સમબાજુ થઈ જશે. સમદ્વિ બાજુ છે કે નહીં એ આ બે બાજુના માપ સરખા આવી જવાથી નક્કી નહીં કરતા, ત્રીજી બાજુ પણ શોધવાની. ત્રીજી બાજુનું માપ લઈએ એટલે કે AC નો વર્ગ લઈએ તો A આ રહ્યો, C આ રહ્યો. 5 - 7 નો વર્ગ, 5 માંથી 7 બાદ કરો -2 -2 નો વર્ગ કરો એટલે 4 થાય. ત્યાર પછી -2 -2 નો વર્ગ, તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. તો પ્લસ થઈ જાય તો 2 માંથી 2 બાદ કરો જવાબ 0. તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું તો થશે શું? 2 માંથી 2 બાદ કરો 0. હવે 0 તો ગણતરીમાં લઈએ જ નહીં, ખાલી કેટલા આવશે જવાબમાં? મને 4 મળવાના. AC નો વર્ગ 4 તો AC ની કિંમત 2. તો તમે ચેક કરો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની 3 બાજુમાંથી ફક્ત 2 બાજુના માપ જ સરખા આવે છે, એટલે આપણે આરામથી કહી શકીએ કે ભાઈ હા ભાઈ આ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ હોય છે. ચાલો કે ભાઈ અહીં 2 બાજુ સરખી આવે છે, ત્રીજી બાજુનું માપ અલગ આવે છે, માટે આ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ હોય છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, 5મો દાખલો પતી ગયો છે. હવે આપણે પ્રશ્ન નંબર 6 પર આવીએ. પ્રશ્ન નંબર 6 માં મને એવું કહેવામાં આવ્યું છે કે નીચે દર્શાવેલા બિંદુઓમાંથી જો ચતુષ્કોણ રચાતો હોય
તો એનો પ્રકાર લખવાનો છે. ચતુષ્કોણ બનતો હોય તો પ્રકાર પણ લખવાનો છે. તમારા જવાબ માટે કારણ પણ આપવાનું છે કે આ ચતુષ્કોણ બને તો એનું કારણ શું, કયો પ્રકારનો ચતુષ્કોણ બનશે, સમબાજુ કે ચોરસ કે લંબચોરસ, શું બને તમારે મન કહેવાનું છે. એ ભાઈ એનો પહેલો દાખલો લો. કારણ કે આ જે પહેલો દાખલો છે ને એ સેમ દાખલો નંબર જે આપણે 5 ગણ્યો ને તે છે. આમાં શું ચેક કરવું ચોરસ છે કે નહીં એ જ વસ્તુ અહીં છે, કારણ કે પહેલો જે દાખલો છે એમાં ચોરસ જ બને છે. જો 4 શિરોબિંદુ જે મને આપેલા છે મેં ધારી લીધા કે બિંદુ A આ, બિંદુ B ના યામ આ, બિંદુ C ના યામ આ અને બિંદુ D ના યામ આ. ફટાફટ પહેલા ચાર બાજુઓનું માપ શોધી કાઢીએ. પહેલી બાજુનું માપ AB. AB નો વર્ગ બરાબર -1 -1 નો વર્ગ, ત્યાર પછી -2 -0 નો વર્ગ. -1 -1 એટલે -2 થશે, -2 નો વર્ગ 4. ત્યાર પછી આ પાછો -2 થવાનો જેનો વર્ગ પણ 4 ને 4 સરવાળો કરો એટલે 8. ભાઈ AB નો વર્ગ 8 હોય તો AB ની કિંમત માટે 8 નો વર્ગમૂળ કાઢો, જવાબ આવશે 2 વર્ગમૂળમાં 2. એવી રીતે આપણે BC નો વર્ગ શોધીએ. 1 - 1 નો વર્ગ. ત્યાર પછી 0 - 2 નો વર્ગ. હવે જો 1 - 9 એટલે પ્લસ થઈ જવાના. આ જગ્યા પર પ્લસ થાય એટલે 1 ને 1 2 એટલે 2 નો વર્ગ 4. આ જગ્યા પર 2 નો વર્ગ 4. 4 ને 4 8 થાય. એટલે BC નો વર્ગ બરાબર 8 તો BC ની કિંમત 2 વર્ગમૂળમાં 2. એવી રીતે CD નો વર્ગ એટલે કે -1 - -3 નો વર્ગ, ત્યાર પછી 2 - 0 નો વર્ગ. સરળ થશે જો અહીંયા પ્લસ થઈ જાય કે +3 - 1 3 માંથી 1 બાદ કરો એટલે 2 નો વર્ગ 4. અહીંયા 0 છે મારો બોલીએ ને 2 નો -2 નો વર્ગ કરો એટલે 4 4 ને 4 8 વર્ગમૂળ કાઢો એટલે 2 વર્ગમૂળમાં આવે. એવી રીતે ચોથી બાજુ AC શોધી કાઢીએ. AC નો વર્ગ બરાબર -1 સોરી ચોથી બાજુ ચારે ચાર બાજુના માપ શોધાઈ ગયા જુઓ એટલે ચારે ચાર બાજુના માપ સરખા આવ્યા. પણ મેં તમને કીધું તે પ્રમાણે કે ચાર બાજુના માપ સરખા આવવાથી ચતુષ્કોણ ચોરસ નથી બનતો, બરાબર ને, સમબાજુ પણ હોય શકે. તો હવે આપણે એના વિકર્ણ ચેક કરી લેવાનું કે ભાઈ બંને વિકર્ણના માપ સરખા છે જેવું આમાં કરેલું. તો ભાઈ પહેલો વિકર્ણ કોણ તો ભાઈ બનશે AC. AC નો વર્ગ લાવવો હોય તો -1 -1 નો વર્ગ, ત્યાર પછી -2 નો વર્ગ. આ જગ્યા પર પ્લસ ની નિશાની આવશે, 1 માંથી 1 બાદ કરો એટલે 0 થઈ જશે. ત્યાર પછી -2 સરવાળો કરો -4 એનો વર્ગ કરો એટલે 16. AC બરાબર 16 નો વર્ગમૂળ કાઢો, જવાબ 4. બીજો વિકર્ણ BD આવશે. પહેલો વિકર્ણ AD, બીજો વિકર્ણ BD. B અને D 1 - -3 નો વર્ગ, ત્યાર પછી 0 - 0 નો વર્ગ. સરવાળો કરવો પડશે કારણ કે માઈનસ પ્લસ થશે 1 ને 3 4 4 નો વર્ગ 16 0 ને જવાબ 16 છે તો ભાઈ 16 નો વર્ગમૂળ 4. તો વિદ્યાર્થી મિત્રો ચાર બાજુના માપ સરખા, બે વિકર્ણના માપ સરખા, મતલબ કે આ કોણ હશે? ચોરસ. જવાબ અહીં ચતુષ્કોણની ચાર બાજુઓ સમાન તેમજ બંને વિકર્ણો પણ સમાન હોવાથી તે ચોરસ બનશે. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 6 નો પહેલો દાખલો ગણ્યો, ત્યાર પછી બુકમાંથી દાખલો નંબર 4 ગણ્યો, દાખલો નંબર 5 ગણ્યો, પ્રશ્ન નંબર 6 નો પહેલો દાખલો ગણ્યો. તો આ જે ત્રણેય દાખલાઓ જે ગણ્યા ને એ તમે બરાબર સમજી લેતા હોય વિદ્યાર્થી મિત્રો તો ચોપડીની અંદર આપવામાં આવેલ ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 તમે જાતે કરી શકો એ રીતનું છે. ત્યાર પછી ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 આપણા અભ્યાસક્રમમાં નથી. ઉદાહરણ 4 અને 5 કોર્સમાં નથી. ઓકે, તો તમે કહેશો કે ઉદાહરણ 1 ક્યાં ગયું? તો ભાઈ ઉદાહરણ 1 આ વિડિયોના એન્ડમાં આપણે સમજીએ છીએ. બરાબર છે. ફિલહાલ આપણે પ્રશ્ન નંબર 6 ચાલુ કર્યો છે. એનો પહેલો દાખલો પતી ગયો છે, બીજો દાખલો ચાલુ કરીએ છીએ. પ્રશ્ન નંબર 6 દાખલો નંબર 2. પણ તમે આ દાખલો કરો એ પહેલા ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 પણ કમ્પ્લીટ કરી લેજો. ચોથું અને પાંચમું આપણા કોર્સમાં અત્યારે નથી રાખેલું. ચાલો એકવાર ફરીથી મને ચાર બિંદુ આપેલા છે અને મારે ચેક કરવાનું છે કે ચતુષ્કોણ બનશે. એ ચતુષ્કોણના ચાર શિરોબિંદુ હોઈ શકે કે નહીં હોઈ શકે. તો આપણે ધારી લઈએ છીએ કે ધારો કે પહેલું બિંદુ A જે છે ને આમાં, બિંદુ B, બિંદુ C અને બિંદુ D ના આમાં આટલા છે. ચતુષ્કોણ છે કે નહીં તે ખબર પડશે. અંતઃસૂત્ર શોધી કાઢીએ ફટાફટ. ચલો અંતઃસૂત્ર પ્રમાણે AB નો વર્ગ બરાબર -3 - 3 નો વર્ગ, ત્યાર પછી 5 - 1 નો વર્ગ.
-3 કરો એટલે -6 એનો વર્ગ કરો એટલે 36 ત્યાર પછી 5 માંથી 1 બાદ કરો 4 4 નો વર્ગ 16 સરવાળો કરો એટલે 52 52 નો વર્ગમૂળ કાઢવો પડશે કારણ કે AB નો વર્ગ 52 આવ્યો છે 52 નું વર્ગમૂળ માટે એવું વિચારી શકીએ કે ભાઈ 13 ચોક 52 થાય જેમાંથી 4 નું વર્ગમૂળ 2 13 નું વર્ગમૂળ નહીં નીકળે અંદર રહી જશે ત્યાર પછી આપણે શોધીએ બીજી બાજુ BC નો વર્ગ એટલે કે 3 ઓછા 0 નો વર્ગ ત્યાર પછી 1 ઓછા 3 નો વર્ગ આ જગ્યા પર ખાલી 3 જ છે એટલે 3 નો વર્ગ 9 1 માંથી 3 બાદ કરો -2 એનો વર્ગ 4 સરવાળો કરો 9 ને 4 13 જવાબ આવશે BC નો વર્ગમૂળમાં 13 આનું વર્ગમૂળ જરા પણ નહીં નીકળે 52 માંથી થોડું ઘણું વર્ગમૂળ નીકળ્યું આમાંથી તો જરા પણ નહીં નીકળે BC ની કિંમત વર્ગમૂળમાં 13 આવી યાદ રાખજો આની કિંમત 2 વખત વર્ગમૂળમાં 13 આની કિંમત 1 વખત વર્ગમૂળમાં 13 આગળ વધીએ પછી એની બાજુ શોધીએ CD ભાઈ CD એટલે કે 0 1 નો વર્ગ ત્યાર પછી 3 4 નો વર્ગ તમે સમજી શકતા હશો કે ચિહ્ન આ જગ્યા પર પ્લસ થઈ જશે એટલે બચવાનો ખાલી 1 નો વર્ગ 1 એવી રીતે આ જગ્યા પર ચિહ્ન પ્લસ થઈ જશે તો 3 ને 4 7 7 નો વર્ગ 49 સરવાળો કરો એટલે 50 થશે CD નો વર્ગ 50 તો CD ની કિંમત માટે વર્ગમૂળ કાઢવું પડશે 50 નું 50 એટલે કે 25 નું 50 લખી શકીએ જેમાં 25 નું વર્ગમૂળ 5 2 નું વર્ગમૂળ નહીં નીકળે અંદર m નું m ત્યાર પછી ચોથી બાજુ ધારો કે આપણે શોધીએ AD તો -3 1 નો વર્ગ ત્યાર પછી 5 4 નો વર્ગ આ જગ્યા પર ચિહ્ન થઈ જશે પ્લસ એટલે -3 + 1 એટલે -2 થાય જેનો વર્ગ 4 ત્યાર પછી આ જગ્યા પર ચિહ્ન પ્લસ થઈ જશે 5 ને 4 9 9 નો વર્ગ 81 81 ને 4 85 AD નો વર્ગ 85 તો AD ની કિંમત આવશે વર્ગમૂળમાં 85 વિદ્યાર્થી મિત્રો ધારો કે ચતુષ્કોણ બનતો પણ હોય ને તો હજુ એ બનશે કે નહીં બનશે પણ ખબર નથી પડતી અને ધારો કે બને તો એનો પ્રકાર કેવો હશે તે પણ ખબર નથી પડતી કારણ કે આનું માપ કંઈક 2 વર્ગમૂળમાં 13 આવે છે આનું માપ કંઈક વર્ગમૂળમાં 13 આવ્યું આનું માપ કંઈક 5 વર્ગમૂળમાં 2 આવ્યું આનું માપ વર્ગમૂળમાં 85 આવ્યું એટલે હજુ હું કન્ફર્મ નથી ચાર બાજુના માપ શોધ્યા પછી કે ચતુષ્કોણ બને કે નહીં બને તો વિદ્યાર્થી મિત્રો હજુ તો હું એ પણ કન્ફર્મ નથી કે બિંદુ A પછી બિંદુ B જ આવશે કે બિંદુ C આવે બની શકે ને કે કદાચ ચતુષ્કોણ બનતો પણ હોય આ જગ્યા પર બિંદુઓના ક્રમ પણ અલગ અલગ હોઈ શકે એવું પણ બને ને એવું કમ્પલસરી જરૂરી થોડી છે કે બિંદુ C અહીંયા જ હોય અહીં પણ હોઈ શકે કहीं પણ હોઈ શકે ગમે ત્યાં હોઈ શકે તો હજુ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલામાં આગળ વધીએ તો હવે આપણે એમ મન થશે કે હવે કઈ બાજુ શોધવાની બાકી રહી તો તમે તરત વિચારશો કે સર આપણે AC શોધવાનો બાકી જો AB શોધ્યું BC શોધ્યું CD શોધ્યું બરાબર છે આ બિંદુ વચ્ચે હજુ અંતર શોધવું હોય તો બિંદુ A થી બિંદુ C નું અંતર શોધીએ બિંદુ B થી બિંદુ D નું અંતર શોધીએ તો પિક્ચર જરા વધારે ક્લિયર થશે તો ચલો ફટાફટ આપણે AC નો વર્ગ શોધીએ AC નો વર્ગ એટલે -3 -0 નો વર્ગ ત્યાર પછી 5 3 નો વર્ગ આ જગ્યા પર ખાલી -3 છે કે નો વર્ગ 9 થશે આ જગ્યા પર 5 માંથી 3 બાદ કરો 2 નો વર્ગ 4 9 ને 4 13 થયા ભાઈ AC નો વર્ગ જો 13 હોય તો AC ની કિંમત વર્ગમૂળમાં 13 તો વિદ્યાર્થી મિત્રો હવે કંઈક પિક્ચર ક્લિયર થાય છે જુઓ આની કિંમત વર્ગમૂળમાં 13 બીજી પણ એક વર્ગમૂળમાં 13 કિંમત આપેલી BC તો હું શું કરું છું AC અને BC નો સરવાળો કરું કોનો સરવાળો કરીએ આપણે AC અને BC નો શું કરીએ ભાઈ સરવાળો કરીએ ખાસ સમજો ચતુષ્કોણ કઈ રીતનો બને છે કે નથી બનતો એ પણ ખબર નથી મેં તમને ખાલી પેલું વિચારવાનું કીધું કે ભાઈ બિંદુઓના ક્રમ આમ તેમ હોઈ શકે એટલે બધી અલગ અલગ બાજુઓ આપણે શોધી રહ્યા છે તો હવે એક પિક્ચર ક્લિયર થાય તમે બરાબર ખાસ સમજો કે AC અને BC નો સરવાળો કરો વર્ગમૂળમાં 13 વત્તા વર્ગમૂળમાં 13 સરવાળો કરો 2 વખત વર્ગમૂળમાં 13 હવે 2 વખત વર્ગમૂળમાં 13 ને એટલે વિદ્યાર્થી મિત્રો ચેક કરો AB ની કિંમત તો આપણે એવું કહી શકીએ ને કે BC વત્તા AC કરો તો સરવાળો AB જેટલો થાય અને આ દાખલામાં મેં આ વિડિયોમાં ભણાવ્યું તે પ્રમાણે તમે આ સમીકરણ જો બેઠું હોય તો તમે મને આરામથી કહી શકશો કે સર આ રીતનું બેઠું હોય તો આ ત્રણ બિંદુ તો સમરેખ થવાના ચેક કરો સૌથી મોટું માપ 3 જમણા AB એટલે આપણે એમ કહી શકીએ કે એક સીધી રેખા પર બિંદુ A અહીં હશે અને બિંદુ B આ જગ્યા પર હશે અને બિંદુ C વચ્ચે કશે રસ્તામાં હશે કારણ કે સૌથી મોટું માપ AB નું આવ્યું ચેક કરો શું થાય છે કે AC નું માપ વર્ગમૂળમાં 13
BC નું માપ પણ વર્ગમૂળમાં 13 અને AB નું માપ 2 વર્ગમૂળમાં 13. તો મતલબ કે આ ધારો કે મારે ચતુષ્કોણ બનાવવો હોય ને તો ચતુષ્કોણના 4 શિરોબિંદુ પૈકી 3 તો એક જ રેખા પર આવી ગયા. 3 બિંદુ તો એક જ રેખા પર આવી ગયા. સમરેખ. તો ચતુષ્કોણ બને ખરી? ચતુષ્કોણને 4 શિરોબિંદુ હોય આ રીતે હોય તો ચતુષ્કોણ બને. હવે 4 માંથી 3 શિરોબિંદુ એક જ રેખા પર આવી ગયા ને ચોથું બીજી રેખા પર જાય. તો તમે વિદ્યાર્થી મિત્રો ચેક કરો આમાં તમે રેખાખંડ જોડો ને તો ચતુષ્કોણ તો નહીં જ બને. 3 બિંદુ સમરેખ થઈ ગયા તો ત્રિકોણ બને. અને મને પ્રશ્ન પૂછેલો છે કે આમાં ચતુષ્કોણ બને? તો જવાબ આવશે કે ભાઈ નહીં બને. તો આ સમીકરણ જે મને મળ્યું એની પરથી હું કહી શકું છું કે બિંદુ A B અને C જે છે એ સમરેખ થાય. પણ ચતુષ્કોણની જે વ્યાખ્યા છે એ અનુસાર તો ભાઈ એના 4 શિરોબિંદુઓ પૈકી કોઈ પણ 3 શિરોબિંદુઓ સમરેખ નહીં હોવા જોઈએ. એનો મતલબ એમ થાય છે કે અહીં ચતુષ્કોણ બનશે નહીં. ઓકે, જો તમને વધારે ખ્યાલ ના પડ્યો હોય તો તમે આ વિડિયો સ્વરૂપમાં ભણી રહ્યા છો તો તમે ફરી સમજીને જોશો તો તમને આઈડિયા આવશે. બરાબર છે. હજુ આપણે આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 6 નો દાખલો નંબર 2 પૂરો થાય છે. દાખલો નંબર 3 આવે છે કે ભાઈ ચેક કરવાનું છે કે ચતુષ્કોણ બનશે કે નહીં બનશે. 4 શિરોબિંદુ લખી દીધા. ફટાફટ ચેકિંગ ચાલુ કરી બધામાં ગણતરી કરો. AB નો વર્ગ લાવી દીધો વર્ગમૂળમાં 10. કિંમત તમે જોઈ લેજો. હવે તમે કરી શકશો. BC નો વર્ગ આવે છે 3 વર્ગમૂળમાં 2. ત્યાર પછી CD નો વર્ગ આવશે વર્ગમૂળમાં 10 અને ત્યાર પછી છેલ્લી બાજુ AD નો વર્ગ આવશે 3 વર્ગમૂળમાં 2. તમે આટલું સમજશો ને વિદ્યાર્થી મિત્રો તો તમે મને આરામથી કહી શકશો કે સર આમાં છે ને AB ની સાથે CD આ બેના માપ સરખા આવે છે અને BC ની સામે AD આ બેના માપ સરખા આવે છે. ટૂંકમાં તમે એવું આરામથી વિચારી શકશો કે સર આમાં સામ સામેની બાજુઓના માપ સરખા થાય છે. તો સામ સામેની બાજુના માપ સરખા થાય તો કદાચ તમારા દિમાગમાં પહેલા આવશે કે સર આ જગ્યામાં કદાચ લંબચોરસ બને. સામ સામેની બાજુઓની જોડ લંબચોરસમાં હોય. સામ સામેની બાજુઓની જોડ સમાન બીજું કોનામાં હોય? સમાંતર બાજુ ચતુષ્કોણમાં હોય. એટલે હવે મારી પાસે બે ઓપ્શન છે. ક્યાં તો બનશે લંબચોરસ ક્યાં તો બનશે સમાંતર બાજુ ચતુષ્કોણ. કારણ કે સામ સામેની બાજુના માપ સરખા. ભાઈ લંબચોરસ બનશે તો એને ગુણધર્મ હજુ છે કે તેમાં વિકર્ણના માપ સરખા હોય. બરાબર ને? લંબચોરસમાં તો વિકર્ણના માપ સરખા હોય. અને ધારો કે આ સમબાજુ ચતુષ્કોણ બનતો હોય, સોરી સમાંતર બાજુ બનતો હોય તો એના વિકર્ણ સરખા ના હોય. તો હવે ફટાફટ એ ચેક કરી લઈએ. તો સમાંતર બાજુ પાસે બેમાંથી કરો તો હવે એક કામ કરો, વિકર્ણ ચેક કરો. વિકર્ણના માપ સરખા નીકળ્યા તો લંબચોરસ. વિકર્ણના માપ સરખા નથી નીકળતા તો સમાંતર બાજુ ચતુષ્કોણ. તો ફટાફટ પહેલો વિકર્ણ શોધીએ. AC નો વર્ગ બરાબર ભાઈ AC નો વર્ગ બરાબર આ રહ્યો બિંદુ A, આ રહ્યો બિંદુ C. ભાઈ 4 - 4 નો વર્ગ. ત્યાર પછી વત્તાનું નિશાન અને 5 - 3 નો વર્ગ. 4 માંથી 4 બાદ કરો 0 થવાનો છે. 5 માંથી 3 બાદ કરો 2 જેનો વર્ગ 4 સરવાળો કરો એટલે 4. AC નો વર્ગ 4 મતલબ AC ની કિંમત 2. પહેલો વિકર્ણનું માપ 2. બીજો વિકર્ણ બનશે BD. તો ભાઈ B આ રહ્યો D આ રહ્યો. 7 - 1 નો વર્ગ 6 - 2 નો વર્ગ. 7 માંથી 1 બાદ કરો 6 એનો વર્ગ 36. 6 માંથી 2 બાદ કરો એટલે 4 4 નો વર્ગ 16 સરવાળો કરો 52. એનો વર્ગમૂળ કાઢો 52 નો વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 3 થાય છે. ચેક કરો બે વિકર્ણના માપ સરખા નીકળતા નથી. બે વિકર્ણના માપ સરખા નથી મતલબ કે આ લંબચોરસ તો નહીં હોઈ શકે. મતલબ કે આ શું હોઈ શકે? સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે. લખવાનું કેવી રીતે કે ભાઈ અહીં સામસામેની બાજુઓ AB અને CD તે ઉપરાંત બીજી સામસામેની બાજુ BC અને AD ના માપ સરખા. પણ સામસામેની બાજુ તો સરખી નીકળી પણ બે વિકર્ણના માપ સરખા નથી નીકળ્યા. મતલબ કે લંબચોરસ તો નહીં બને. મતલબ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. બરાબર છે. ચલો હજુ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. દાખલો નંબર 7. પ્રશ્ન નંબર 6 તમારો અહીં પૂરો થાય છે. પ્રશ્ન નંબર 7 ચાલુ કરીએ. જેમાં રકમમાં શું લખેલું છે આપણે વાંચીએ જુઓ. જે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય એવું x અક્ષ પરનું બિંદુ શોધો. બે બિંદુ છે મારી પાસે. પહેલું બિંદુ ધારી દીધું કે આ A
બીજું બિંદુ ધારી લીધું કે આ બિંદુ B. હવે કહે છે કે બે બિંદુથી સમાન અંતરે એક બિંદુ આવેલું છે. બરાબર છે? શું સમજાવે છે તમે જુઓ. કે આ બે બિંદુ છે. આ બિંદુ A છે, આ બિંદુ B છે. આ બંનેથી ત્રીજું એક બિંદુ, ધારો કે બિંદુ આપણે માની લઈએ કે ભાઈ P છે, એ શું કહે છે કે આ P થી A નું માપ અને P થી B નું માપ આ બંને અંતર સરખું છે. ધારો કે આનું માપ 5 તો આનું માપ પણ 5. બે બિંદુ A અને B બંનેથી સમાન અંતરે બિંદુ P આવેલો છે. હજુ બિંદુ P ની ખાસિયત સમજવા, બિંદુ P છે ને x અક્ષ પર આવેલું છે. તો મેં ધાર્યો શું જુઓ કે આ એક બિંદુ, આ બીજું બિંદુ, આ બંને જે સમાન અંતરે હોય એવું x અક્ષ પરનું બિંદુ ધારો કે કોણ છે ભાઈ P. હવે બિંદુ P x અક્ષ પરનું હોય તો બિંદુ P x અક્ષ પરનું હોય તો ના યામ તમને ખબર છે કે આ સ્વરૂપ ના હોય x0 x અક્ષ પર છે એટલે. બરાબર છે? ચલો હવે ખાસ સમજો કે મને શું કહેવામાં આવ્યું છે કે બિંદુ P થી A નું માપ અને બિંદુ B થી B નું માપ સરખું છે. તો આપણે લખી શકીએ કે નહીં કે PA બરાબર PB. अगर PA बराबर PB तो PA નો વર્ગ બરાબર PB નો વર્ગ. PA નો વર્ગ એટલે સૂત્ર છે આપણી પાસે ભાઈ, અંતર સૂત્ર માની લઈએ. ચાલો જુઓ, PA નો વર્ગ એટલે r, PB નું યામ x છે, A નો યામ r એટલે x ઓછા 2 નો વર્ગ વત્તા 0 ઓછા 5 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે લખવાનું છે PB નો વર્ગ, PB નું યામ r, BB નું યામ r. सूत्र बनसे x ત્યાર પછી માઈનસ 2 તમે સમજી શકતા હશો કે હવે પ્લસ 2 થઈ જશે વત્તા 0 9 નો વર્ગ. ચલો x 2 ના વર્ગનું વિસ્તરણ કરે એટલે x નો વર્ગ માઈનસ 4x વત્તા 2 નો વર્ગ 4 5 છે ખાલી તો 5 નો વર્ગ 25 થાય. આનો વર્ગનું વિસ્તરણ આપણે ખ્યાલ છે તે પ્રમાણે x નો વર્ગ વત્તા વચ્ચે 4x વત્તા 4 વત્તા 9 નો વર્ગ 81 સામે સામે x નો વર્ગ ઉડી જશે માઈનસ 4x પ્લસ 4x ને તાકી તરફ લાવો માઈનસ 4x. આ જગ્યામાં સરવાળો કરો 81 ને 4 85. આ જગ્યા પર સરવાળો 25 ને 4 29 થાય. સામે મૂકી આપો માઈનસ 29 થશે. સરવાળો કરો માઈનસ 8x બાદ બાકી કરો એટલે 56 માઈનસ 8 અહીંથી છેદમાં જશે ઉડશે જવાબ આવશે માઈનસ 7. ભાઈ x ની કિંમત માઈનસ 7 મને મળી ગઈ એટલે આપણે આરામથી કહી શકીએ કે માટે ફાઇનલ જવાબ તે બિંદુ આપણે શું ધારેલો એ બિંદુ P છે અને બિંદુ P ક્યાં છે x અક્ષ પર છે. x અક્ષ પર છે કારણ એના યામ આ સ્વરૂપના હોય જેમાં મને ફક્ત જો y યામ તો પહેલેથી ખબર હતો કે 0 આવવાનો, ખાલી મારે x યામની કિંમત લાવવાની હતી જે મને મળી ગઈ છે -7. એટલે આપણે લખીશું કે ભાઈ તે બિંદુ P -7 અલ્પવિરામ 0 છે. એકવાર ફરીથી દાખલાને સમજી લઈએ. શું કીધેલું હતું કે બિંદુ A અને બિંદુ B બંનેના યામ મને આપેલા છે અને બંનેથી સરખા અંતરે બિંદુ P આવેલું છે. આ ખાસ સમજો. બરાબર છે? એટલે મેં શું વિચાર્યું કે A અને B બંનેથી સરખા અંતર પર બિંદુ P. એટલે દાખલાનો મેઇન લોજિક આ છે તમારું કે PA બરાબર PB થાય. આ તમારા દિમાગમાં મેઇન આવી જવું જોઈએ. અને બીજી એક વાત કે બિંદુ P તો x અક્ષ પર છે. હવે x અક્ષ પર રહેલું કોઈ પણ બિંદુ તો આ સ્વરૂપનું હોય. આ મેં તમને પહેલા પાઠમાં સમજાવી દીધેલું છે. એટલે બિંદુ P ના યામને આ ધારી લીધા જેમાં મને y યામ પહેલેથી ખબર જ હતો, ખાલી x યામ લાવવાનો હતો. તો એના માટે આ સૂત્ર હતું. સૂત્રમાં બધી કિંમત મૂકીને ગણતરી કરી x ની કિંમત શોધી કાઢી એની પરથી મારો આ ફાઇનલ જવાબ. હવે આપણે ઉદાહરણ 1 લઈએ. બરાબર છે? ઉદાહરણ 1 જે છે તે આપણા આજના વિડિયોનો છેલ્લો દાખલો રહેશે. એમાં શું કીધું છે રકમ તમે જુઓ. ઉદાહરણ 1 ની અંદર ઉદાહરણ 1 ની રકમ છે ત્રણ બિંદુઓ મને આપેલા છે અને સવાલ પૂછેલો છે કે શું આ ત્રણ બિંદુઓ ત્રિકોણ બનાવશે. ચેક કરવાનું છે. હવે ધારો કે આ ત્રિકોણ બનાવશે તો એ ત્રિકોણનો પ્રકાર કેવો હશે તે પણ લખવાનો છે. તો ચાલો ઝડપથી ફટાફટ એને પણ જોઈ લઈએ. ભાઈ ત્રણ બિંદુના યામ મને આપેલા છે. તમે ધારી લીધું કે ભાઈ પહેલું એટલે બિંદુ A, બીજું બિંદુ B અને ત્રીજું છે તે બિંદુ C છે.
ઝડપથી આપણે શું શોધી કાઢીએ બધા બિંદુ વચ્ચેના અંતર એના માટે આપણે અંતર સૂત્ર મારીએ અંતર સૂત્ર મારે તો પહેલા આવશે AB નો વર્ગ AB નો વર્ગ એટલે કે 3 માઈનસ 2 નો વર્ગ ત્યાર પછી 2 માઈનસ 3 નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 3 ને 2 5 5 નો વર્ગ 25 આ પણ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 3 ને 2 5 5 નો વર્ગ 25 સરવાળો કરો 25 ને 25 50 વિદ્યાર્થી મિત્રો AB નો વર્ગ અગર 50 હોય તો AB ની કિંમત માટે 50 નું વર્ગમૂળ કાઢીશું તો આશરે જ નીકળશે 7.07 એવી રીતે BC નો વર્ગ શોધી આપણે ભાઈ -2 નો વર્ગ ત્યાર પછી -3 નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ કરો 2 ને 2 4 નો વર્ગ 16 3 ને 3 6 નો વર્ગ 36 સરવાળો થશે 52 BC નો વર્ગ 52 એટલે BC ની કિંમત થશે 7.21 આશરે વર્ગમૂળ કાઢવું પડશે ત્યારબાદ આપણે હવે AC નો વર્ગ શોધી કાઢીએ તો સૂત્ર રહેશે 3 - 2 નો વર્ગ ત્યાર પછી 2 - 3 નો વર્ગ 3 માંથી 2 બાદ કરો એટલે 1 નો વર્ગ 1 જ થાય 2 માંથી 3 બાદ કરો -1 નો વર્ગ પણ 1 જ થાય સરવાળો કરો 1 ને 1 2 AC ની કિંમત રહેશે વર્ગમૂળમાં 2 વર્ગમૂળ કાઢીએ તો જવાબ આવશે આશરે 1.41 હવે ખાસ સમજો પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે કે શું આ ત્રિકોણ બનાવશે કે નહીં બનાવશે 3 શિરોબિંદુ તો ત્રિકોણની વ્યાખ્યા અનુસાર ત્રિકોણના જે ગુણધર્મો છે એના અનુસાર એવું આપણે શીખી ગયા છે 9મા ધોરણની અંદર કે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુનો તમે સરવાળો કરો ને તો એ સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો જ થાય ધારો કે આ ત્રિકોણ છે ત્રિકોણમાં તમને જે મન ફાવે તે કોઈ પણ બે બાજુનો સરવાળો વિચારવાનો તો આ સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો જ થાય બરાબર છે અને કદાચ જો સરવાળો મોટો ના થાય તો સમજી લો કે ત્રિકોણ બને પણ અને હમણાં આપણે આપણા દાખલા પ્રમાણે AB ની કિંમત 7.07 લાવ્યા BC ની કિંમત 7.21 લાવેલા છીએ AC ની કિંમત 1.41 લાવેલા છીએ ફટાફટ ચેક કરે કોઈ પણ બે બાજુનો સરવાળો ધારો કે આ બે બાજુનો સરવાળો કરું તો ધારો કે 7.7 સમથિંગ છે તો સરવાળો 14 લગભગ 14 જે આવે તો આ જે 14 જે છે એ બોલો 1 કરતા વધારે જ છે બે બાજુનો સરવાળો 14 જાય તો ત્રીજી બાજુ કરતાં મોટો જ હોવો જોઈએ એવું નહીં કે ખાલી આ બે બાજુનો સરવાળો બધું ચેક કરવાનું આ ચેક કરો આ બે બાજુનો સરવાળો ચેક કરો 7 ને 1 8 પોઈન્ટ સમથિંગ થશે તો આ સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો આવે છે આ બે બાજુનો સરવાળો ચેક કરો 7 અને 1 ફરીથી 8 પોઈન્ટ સમથિંગ થશે જવાબ તો તમારો ત્રીજી બાજુ કરતાં સરવાળો વધી ગયો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ચેક કરી શકીએ છીએ કે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે છે મતલબ કે આ ત્રણ શિરોબિંદુઓ ત્રિકોણ બનાવે તો જવાબ લખીએ છીએ કે ભાઈ અહીં કોઈ પણ બે બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોવાથી ત્રિકોણ બનશે હવે તમે ઉદાહરણ 1 માં પ્રશ્નમાં આગળ વધો તો એવું પણ લખેલું છે કે ત્રિકોણ ધારો કે બનશે તો તમારે એનો પ્રકાર પણ લખવાનો છે કે ત્રિકોણ કેવો બને તો એના માટે જરા ફટાફટ નજર મારો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં શું મળ્યું છે AB નો વર્ગ 50 મળ્યો છે AB નો વર્ગ 50 BC નો વર્ગ 52 મળ્યો છે અને AC નો વર્ગ 2 મળ્યો છે હવે તમે આમાં ચેક કરશો ને તો સૌથી મોટી બાજુ BC થવાની બરાબર છે તો BC ને હમણાં 2 મિનિટ માટે સાઈડ પર મૂકો અને AB નો વર્ગ AC નો વર્ગ કરો એટલે કે 50 2 કરો ને તો 50 ને 2 સરવાળો એક્ઝેક્ટ 52 થાય ચેક કરો હું શું કરીશ હવે અહીં AB નો વર્ગ AC નો વર્ગ કરો એટલે કે 50 2 તો જવાબ મને 52 મળે 52 એટલે શું તો ભાઈ AB નો વર્ગ AC નો વર્ગ બરાબર 52 એટલે કે BC નો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો તમે મને આરામથી કહી શકશો કે આ જે સૂત્ર છે ચેપ્ટર નંબર 6 માં જોઈ લો આ સૂત્ર છે તે પાયથાગોરસ આપણે આપેલો હતો ને પાયથાગોરસ આપ્યું હતું તો આપણે ખબર પડશે કે આ સૂત્ર બનતું હોય કોઈ ત્રિકોણ માટે તો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ જ હોય બરાબર ને તો જવાબ લખીશું કે માટે પાયથાગોરસના પ્રમેય મુજબ કહી શકીએ આપણે કે આ કાટકોણ ત્રિકોણ બનશે બરાબર છે તો આ સાથે આપણો જે આજનો વિડિયો છે તે અહીં પૂરો થાય છે